મરીમાતાના ખાંચામાં મોબાઈલ એસેસરીઝના દુકાનધારકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ। વડોદરા શહેરમાં આવેલા મરીમાતાના ખાંચામાં મોબાઈલની એસેસરીઝ દુકાનધારકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર દુકાનધારકોએ પોલીસ કમિશનર પાસે રજૂઆત લઈને ગયા। મરીમાતાના ખાંચાના રહીશો દ્વારા રવિવારે દુકાનો બંધ રાખવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોય ત્યારે દુકાનદારોનું કહેવું છે કે રવિવારે લોકોની રજા હોવાથી વધારે પ્રમાણમાં ખરીદી કરવા લોકોની વધારે ભીડ જોવા મળતી હોય છે અને લોકો વધારે મરીમાતાના ખાંચામાં આવતા હોય છે, જેનાથી તેમનો વેપાર વધારે થતો હોય। જે અનુસંધાને પોલીસ કમિશનર પાસે પોતાની ન્યાયની માંગણી માટે ત્યાંના દુકાનધારકોએ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી। મરીમાતાના ખાંચામાં આમ તો વધારે પડતી સાંકડી ગલીઓ હોવાના કારણે ત્યાં પાર્કિંગ વ્યવસ્થાઓની ઘણી તકલીફો છે, જેના અનુસંધાને ત્યાંના રહીશોએ માંગ કરી રહ્યા હોય કે રવિવારે જ્યારે વધારે પ્રમાણમાં લોકો મરીમાતાના ખાંચામાં આવતા હોય ત્યારે ત્યાં ગાડીઓના પાર્કિંગથી લઈને ઘણા વિવાદો સર્જાતા હોય છે। તો વડોદરા શહેરનું મેઇન બજાર મોબાઈલ એસેસરીઝ માટે ગણાતું હોય છે। જોવાનું રહેશે કે વડોદરા શહેર પોલીસ કમિશનર કેવી રીતે આ દુકાનદારોનું સમસ્યાનું નિરાકરણ લાવે છે। તો આવો સાંભળીએ દુકાનદારો દ્વારા મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયાઓ આપતા શું કહેવામાં આવ્યું। રિપોર્ટર કંચન પરમાર સાથે જયદીપ સોલંકી। પોલીસ ભવન આવ્યા છે, અમે બધા વેપારીઓ છે, અમારી મરીમાતામાં બધાની દુકાનો છે। અમે અહીંયા અરજી કરવા એમ આવ્યા છે કે અમને દર રવિવારે શાંતિથી દુકાન ચાલુ રહે અમારી અને વેપાર અમારો વ્યવસ્થિત ચાલી રહે એની માટે અમે અહીંયા આવ્યા છે। ત્યાંના રહીશોની શું માંગ છે ને તમારી શું માંગ છે? એમનું એવું કહેવું છે કે ગમે તે થાય રવિવારે બંધ એટલે બંધ જ જોઈએ, બરાબર છે। જ્યારે બધા લોકોને રવિવારે એમ હોય કે બધાને છુટ્ટી હોય, રજા હોય, તો વેપાર કરવા બધા ખરીદારી કરવા માટે રવિવારે નીકળતા હોય છે, જેથી કરીને અમને એવું કહીએ છીએ કે ભાઈ રવિવારે અમને ચાલુ રાખવા દો। જ્યારે એ લોકો ના કહે છે ને બધા રહીશો આવીને દાદાગીરી, ધાક ધમકી એમ તેમ બધું કરી રહ્યા છે, એનાથી હવે અમે કંટાળી ગયા છે। હવે એ અરજી કરવા અમે કમિશનર સાહેબને આવ્યા છે કે ભાઈ અમારી હવે અમારથી સહન વધારે હવે થતું નથી, જેથી કરીને તમે હવે આનું કંઈક નિકાલ લાવો। કેટલા વેપારી આ 50થી વધારે જણ છે। 100 અજિંક્ય। અમે અહીં પોલીસ ભવન આજે આવ્યા છે મરીમાતાના ખાંચામાંથી બધા વેપારીઓ જોડે કમ્પ્લેન કરાવવા માટે કે અમને ત્યાંના રહેવાસીઓ હેરાન કરે છે। દરરોજે આવીને ગાડી ક્લોઝ કરે છે, લેટ સુધી દુકાન ખુલ્લી રહે તો આવીને હેરાન કરે છે અને ત્યાં એકાદ કોઈ દુકાનવાળો ખુલ્લો હોય ને બીજું આજુબાજુમાં બંધ હોય તો ઉપર કોઈ રહેતો હોય, નીચે રહેતો હોય, આને સીધી ગાળ બોલે। મને એક બે જણે એવા છે જેને પોતાને ગાળો આપેલી છે। એ પહેલાંય મેં પણ બયાન આપ્યું તો એમાં કીધું કે ભાઈ મને ગાળો આપેલી અને જે એ તરીકેનો માહોલ ઊભો કરે એના લીધે ત્યાં આજ પબ્લિક આવતી નહીં માર્કેટમાં, ધંધો બહુ ડાઉન છે અને એવી પરિસ્થિતિ ચાલે છે કે અમે એકે દિવસ દુકાન બંધ રાખીએ મહિનામાં એવું શક્ય છે જ નહીં, કેમ કે ધંધો છે એની દુકાન બંધ રાખીશું તો અમારે જે દુકાનમાં કામ કરે છે અમારે પોતાને ઘર ચલાવવું મુશ્કેલ થઈ જાય। એના લીધે અમે કમ્પ્લેન કરવા આવ્યા છે કે દરરોજે હેરાન કરે, પરેશાન કરે, એ ન થવું જોઈએ અમારી જોડે। અહીં શું રજૂઆત કરવા આવ્યા તમે? હા, કે ત્યાંના લોકલ જે પબ્લિક છે તે અમને આવીને કે ભાઈ દુકાન બંધ કરી દે, તું નહીં કરીશ તો ગાળાગાળી કરે કે પછી જોઈ લઈશ તને, આવું કરી લઈશ, હું કામ અત્યાર સુધી ખુલ્લી છે, આમ છે, તે મારવાની ધમકી આપે અને વિડીયો બનાવે દુકાનના। કાલે ઉઠીને કંઈ અમારે દુકાનમાં થયું તો એના જવાબદાર કોણ? તેના રહીશોની શું માંગ છે, તમારી શું માંગ છે? માંગ કશું નથી એમાં રહીશોને। રહીશો કે અમને આરામ કરવા માટે એક દિવસ રવિવારની બંધ રાખો, અમારે આરામ કરવો છે। એના આરામ કરવા માટે અમે અમારો ધંધો તો ખરાબ ન કરીએ ને, કેવી રીતે અમે બંધ કરી દઈએ કે ભાઈ એને કમ્ફર્ટ થાય એના લીધે અમારે ધંધો નહીં કરવાનો? અને વેપારી છે અમે મિનિમમ 200 દુકાનો હશે થઈ, એમાંથી અત્યારે 100-150 જણા તો અત્યારે અહીં હાજર છે, બરાબર। અને એ જણાવવા માટે જ અમે અહીંયા આવ્યા છીએ કમ્પ્લેન કરાવવા માટે કે ભાઈ અમારે આ ત્રાસથી અમને છુટકારો આપો, તાકી કસ્ટમર અમારી જોડે આવે ને અમારો ધંધો આવી રીતે ચાલે છે। હવે એ લોકો ગાળી ગલોચ કરે, અમે વેપારી છીએ, અમારાથી કશું એવું થવાનું નહીં કે પ્રતાડિત ગુંડાગર્દી તરીકાના અમે છે નહીં કે ના અમે એમને સામે એવી તરીકે જવાબ આપીએ। એ લોકો કહે તો જે બેચારા છે એક થોડું ભણીને એક દુકાને પહેલાં આવશે, તે શટર ડાઉન કરી દેશે, આમ કરતાં કરતાં કરફ્યુ જેવું માહોલ ઊભું કરી દે અને ન્યૂઝને મીડિયામાં બધે એવી વાત ફેલાવી દે। એના પછી કસ્ટમર મરીમાતાના ખાતામાં આવતા જ બીવે છે કે મારું બાઇક કઈ પાર્ક કરું, કઈ થઈ જશે, કઈ આવું થશે તેવું થશે, એના લીધે। શું નામ છે તમારું? મારું નામ અશોક પુરોહિત। કે એ લોકો કે બંધ રાખવાનું અને ટ્રાફિક થાય રવિવારે, પણ હવે એટલા બધા ધંધા બીજે નથી ને બધા 15-20 હજાર રૂપિયા ભાડું ભરે અને બંધ રાખીએ, રવિવારે જ અમારો ધંધો ચાલે
એના માટે અમે લોકો બધા આવ્યા છો ક્યાં અહીંયા પોલીસ સ્ટેશન પોલીસ ભવન અને અરજી કરવા માટે આવ્યા અમે શાંતિથી. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.